કોઈ પેશન્ટ આપની પાસે આવે છે, એસિડિટી આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે, નિદાન થઈ ગયું છે કે એસિડિટી છે, તો પછી સારવારની કઈ રીતે શરૂઆત કરશે અને તબક્કા કયા કયા હોઈ શકે સારવારના? બહુ સરસ ક્વેશ્ચન છે. એસિડિટીનું નિદાન એન્ડોસ્કોપીથી થઈ જાય એ પછી એનું જે પણ પ્રકારના કારણ અમને જોવા મળે છે, અમે એના માટેની એની સારવાર કરતા હોય છે. આઈડિયલી તો પેશન્ટને એવું જ કહીએ છીએ કે પ્રિવન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને ડાયટમાં જો ધ્યાન રાખશો તો એ એસિડિટી ફરીથી તમને થવાની સંભાવના નહીં રહે. લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં બીજી એક વસ્તુ જે નોંધ કરવા જેવી છે એ છે આપણી સ્લીપિંગ પોઝિશન. જી. ખાસ કરીને જો એસિડિટી વધારે થતી હોય અને લેફ્ટ લેટરલ પોઝિશન્સની અંદર સુવામાં આવે તો આ એસિડિટી આપણા ઇસોફેગસમાંથી સ્ટમકમાં જે રીતે ખોરાક જતો હોય છે તો લેફ્ટ લેટરલ પોઝિશનની અંદર એસિડિટી સૌથી ઓછી થતી હોય છે. બીજી એક વસ્તુ એ પણ છે કે જે જીઆરડીના પેશન્ટ છે જેને વાલના પ્રોબ્લેમ છે, હાઇટસ હર્નિયા અને બધા, એ પેશન્ટના અમે સ્પેસિફિકલી હેડ એન્ડ અને ચેસ્ટ એન્ડ એલિવેશન્સ રાખવાનું કહેતા હોય છે. એટલીસ્ટ 30 ડિગ્રી જેટલું એલિવેશન્સ હોય તો એમનો એસિડનું રિફ્લક્સ બેક ગ્રેવિટી ડિપેન્ડન્ટ જતું નથી. એના માટે તમારા બેડના જે નીચેના હેડ એન્ડ બાજુના સપોર્ટ છે એની નીચે તમે 2 ઈંટ મૂકી અને એના ભાગને ઊંચો કરીને સ્લોપ આપી શકો છો. અને આના સિવાય બીજા માર્કેટ્સમાં હેડ એન્ડ એલિવેશન પીલો કરીને મળતા હોય છે. એનો સપોર્ટ લઈને પણ આપણે હેડ એન્ડ એલિવેશન કરી અને એસિડિટી અને જીઆરડીના સિમ્પટમ્સને રિડ્યુસ કરી શકીએ છીએ. જ્યારે ડ્રગ્સ કે સર્જરી આ કંઈ પણ મોડાલિટી એટલે કે મેડિકલ કે સર્જિકલ યુઝ કરવાની હોય ત્યારે એસિડિટી અને એના કારણોની સિવિયરિટી જોઈ અને અમે એનો પ્રકાર નક્કી કરતા હોઈએ છીએ. અને કેટલા ડ્યુરેશન સુધી ડ્રગ્સ આપવી છે એ પણ એના પરથી નક્કી થાય છે. ફોર એક્ઝામ્પલ કે એચ પાયલોરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન આવે તો એની સામેની એન્ટીબાયોટિક્સ અમારે 14 દિવસ સુધી આપવાની રહે છે. અને એસિડિટીની અંદર અલગ અલગ ડ્રગ્સ જેવી રીતે H2 એન્ટાગોનિસ્ટ, પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ, એન્ટાસિડ્સ, મેડિસિન્સ, રાફ્ટ ફોર્મ્યુલેટિંગ આલ્જિનેટ્સ, આવી રીતે અલગ અલગ લેવલે બધી થેરાપી હોય છે. અને એક રિસેન્ટ મોલિક્યુલ્સ જે અત્યારે PCAB એટલે પ્રોટોન કોમ્પિટિટિવ એસિડ બ્લોકિંગ એજન્ટ્સ કે જે વોનોપ્રાઝાન એ હમણાં જ માર્કેટમાં લોન્ચ થયો છે, જે પણ એક સુપર મોલિક્યુલ છે જે પેશન્ટને જે પ્રકારે પણ એના પ્રોબ્લેમ્સ જણાય એ પ્રમાણે આ બધાના કોમ્બિનેશન્સ કરી અને દવા આપવામાં આવે છે. જો પેશન્ટને જીઆરડીના સિમ્ટમ્સ હોય અને હાઇટસ હર્નિયા કે બીજું કશું પણ ડાયગ્નોસ થતું હોય તો પેશન્ટને પ્રોકાઇનેટિક એજન્ટ, એન્ટી એમેટિક એજન્ટ્સ પણ જરૂર પડીએ એડ કરવામાં આવે છે. અને વધારે પ્રોબ્લેમ હોય તો ફંડોપ્લાઇકેશન્સ કે પછી મોટિલિટી ડિસઓર્ડર હોય તો હેલર્સ માયોટોમી, પોએમ જેવા ઓપ્શન્સ આપી અને એની આગળ સારવાર કરવામાં આવે છે.